શું તમને ક્યારેય એવું વિચાર્યું કે એવું લાગ્યું કે તમે કોઈ પણ વસ્તુ વિશે વાત કરતા હોય અને થોડા સમય પછી એ વસ્તુની જાહેરાત તમારા મોબાઈલમાં દેખાવા લાગે? હા, મારે પણ આવું થાય છે. આ અનુભવ ઘણા બધા લોકોને એવું થતું હોય. એ પણ મનમાં સવાલ આવતો હોય કે ઘણા વિચારતા હોય કે હું જે વિડીયો વાત કરતો હોય અથવા કે મોબાઈલમાં કોઈને વાત કરી રહ્યા હોય અને કોઈ સાંભળતું પણ ન હોય, છતાં પણ તમારા જે બીજા યુટ્યુબમાં વિડીયો થતા હોય, બીજો પણ કોઈ જગ્યાએ તમે સર્ચ કરતા હોય, ત્યાં તમારે જે તમે વાત કરી હોય તે જ તમને જાહેરાતમાં જોવા મળે. આવું કેમ થતું હોય છે? આવા વિચાર ઘણા બધાને પ્રશ્ન થતું હોય. તો તેના માટે આપણે વાત કરવાની છે. સવાલ માત્ર જવાબ છે હા. એટલે કે બધાને એમ થતું હોય કે આવું કેમ થાય છે? આ સવાલ છે બધાને થતો હોય કે આવું કેમ થાય? તો તેના માટે શું કરવું? એના માટે શું પગલાં લેવા જોઈએ? અને તે આવું રોકવા માટે શું કરવું જોઈએ? તો તમારા મોબાઈલમાં જે માઇક્રોફોન હોય છે, એટલે કે જે તમે તમારો મોબાઈલ વાપરી રહ્યા છો, તેમાં કેટલીક બધી પ્રકારની એપ હોય, એટલે કે એપ્લિકેશન હોય છે. તેમાં માઇક્રોફોનની પરવાનગી આપવામાં આવે છે. પરંતુ એનો અર્થ નથી કે દરેક સમયે તમારો ફોન છે તમારી આસપાસ હોય. દરેક વાતને રેકોર્ડિંગ કરવાનું મોકલતા હોય છે, રેકોર્ડ કરીને કોઈને મોકલતા હોય છે. આવી જ રીતે છે એ તમને ક્યારેક પણ તમારો મોબાઈલ છે તે જોતું હોય છે. પણ આવા પરવાનગી તો આપણે દેવી જ જોઈએ, તો જ આપણે છે એ વિડીયો ઓડિયો તમને મોકલી શકતા હોય. પણ આ બાબતમાં તમને એવું લાગે કે કોઈને તમે મોકલ્યું અને એની જાહેરાત તમારે કેમ આવી? તો એના માટે છે એ કેવું લાગે? તો એ તમારે પ્રાઇવસી વધારવા માટે શું કરવું જોઈએ તો આવું ના થાય? તો તમારે છે તમારા મોબાઈલમાં જે માઇક્રોફોન શું કામ આવે છે, શું કામ કરે છે, તેને પણ વિચારવું જોઈએ. તો મોબાઈલમાં ઘણી પ્રકારની માઇક્રોફોન છે એ અવાજને ડિજિટલ સિગ્નલની અંદર ફેરવવાનું કામ કરતું હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે તમારા મોબાઈલમાં ક્યારેક વાત કરો છો, વોટ્સએપ પર અથવા બીજી કોઈ એપ પર વોઇસ મેસેજ મોકલો છો, વિડીયો બનાવો છો, અથવા તો વિડીયો તમે સર્ચ કરતા હોય, ગૂગલની અંદર તમે આસિસ્ટન્ટ તરીકે અથવા તો અન્ય વોઇસ આસિસ્ટન્ટથી ઉપયોગ કરતા હોય, આવી પરિસ્થિતિમાં છે એ માઇક્રોફોનની તમારી જરૂર પડતી હોય છે. પરંતુ આવી કોઈ એપ્લિકેશનની અંદર માઇક્રોફોનનો ઉપયોગની જરૂર હોય અને તમે આપમેળે તમારા છે એ બંધ કરવામાં આવતો નથી, પણ તે ચાલુ રહેતો હોય છે. આવા સમયની અંદર છે દરેક વાત છે તમારો મોબાઈલ છે, એપ્લિકેશન છે એ સાંભળતું હોય છે. આધુનિક જોઈએ તો એન્ડ્રોઈડને અથવા આઈફોનની અંદર પ્રાઇવસી કંટ્રોલ પરમિશન સેટિંગમાં આપવામાં આવતું હોય છે. તો શું તમે ખરેખર મોબાઈલ આપણો અવાજ સાંભળે છે? આવું કેમ? તો કેટલાક કિસ્સામાં હા, પરંતુ તમને યોગ્ય વાત લાગે તો તેને સમજવી જરૂરી છે. જ્યારે તમે કોઈ વસ્તુ છે માઇક્રોફોનમાં પરમિશન આપો છો, ત્યારે તમે માઇક્રોફોનનો ઉપયોગ જે એપ્લિકેશન છે તેને મંજૂરી મળે છે. પણ આવો ફીચર છે તેનાથી તમે કોઈપણ જગ્યાએ વોટ્સએપ હોય, મેસેજ હોય, તમે માઇક્રોફોન વાપરવાના છો. કેમ કે તેના વગર તો તમે વોઇસ તમે રેકોર્ડિંગ કરવાના હતા અથવા તો તમે મોકલી પણ નથી કરવાના. અથવા જ્યારે તમે વિડીયો કોલ કરો છો ત્યારે પણ તમારે માઇક્રોફોનની જરૂર પડતી હોય છે. પરંતુ મોબાઈલ આખો દિવસ છે એ દરેક વાત સાંભળે છે? અને જો હા, તો કયા આધારે જાહેરાત બતાવે? એનો પણ તમને પ્રશ્ન થતો હોય. તો ઘણી વખત એવું થતું હોય કે તમે જ્યારે કોઈ પ્રકારની એપ્લિકેશન સારું ન હોય, નેટ સારું ન હોય, છતાં પણ તમે કોઈ વાત કરી હોય અને એની જાહેરાત તમને જોવા મળે તો થતું હોય છે. તો એનું કારણ છે કે માઇક્રોફોન છે તમારો ઓન હોય ત્યારે આવું થઈ શકે. જાહેરાતો તમારે આપમેળે કેમ આવવા માંગે? કેમ આવી જાહેરાતો તમને આવે છે? તો એનું મહત્ત્વની વાત એવી છે, માનો કે તમે કોઈ ચિત્ર સાથે મોબાઈલ સાથે વાત કરો છો, થોડા પછી ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય અથવા કોઈ વેબસાઇટમાં તમે મોબાઈલની અંદર જાહેરાત દેખાવા મળે. તો તમને એવું લાગે કે હું તો કંઈ માત્ર બોલ્યો નથી, કોઈ મેં એવી જાહેરાત સર્ચ કરી નથી, છતાં પણ એવી જાહેરાત કેમ લાગે? તો જાહેરાતનું કારણ એટલું હોય છે કે ઓનલાઈન એક્ટિવિટી હોય છે. જે તમે તમારા મોબાઈલમાં જે પણ કાંઈ થતું હોય છે એ તમારો મોબાઈલ છે એ જાણતો હોય છે. એના કારણે છે એ તમે માઇક્રોફોન ઓન હોય છે, એના લીધે તમારું ગૂગલ છે તે ઓટોમેટિક તમને જાહેરાત બતાવતું હોય છે. તમે એવી વસ્તુ ક્યારેય સર્ચ કરી હોય તો પણ તમને છે એવી પ્રકારની તમને જાહેરાત છે એ બતાવતું હોય છે.
જ્યારે તમે કોઈ પ્રકારનો રિવ્યૂ કરતા હોય અથવા તમે કોઈ મોબાઈલ લેવા જતા હોય અને તમે રિવ્યૂ માગતા હોય કે આવું કેમ છે, તો ઓટોમેટિક તમને છે એ તમારા પ્રકારમાં મોબાઈલની અંદર એડ આવતી હોય છે. એવી જાહેરાત પણ દેખાવા મળે છે. તમે કોઈ વિડીયો જોયો હોય જે તમે ગૂગલની અંદર સર્ચ કરો અથવા સર્ચ ના પણ કરો, પણ તમે જે કોઈ વિડીયો જુઓ છો એના જેવા તમને જાહેરાત પણ આવવા માગતી હોય છે. પણ જ્યારે લેપટોપ હોય અથવા કેમેરામાં હોય, ઘણા વિડીયો તમે જોતા હોય ત્યારે આવું થઈ શકે છે. તમે કોઈ વેબસાઇટ વિઝિટ કરતા હોય, એટલે કે જ્યારે તમે કોઈ પણ કંઈ વેબસાઇટ સર્ચ કરતા હોય અને એની અંદર તમે પણ જેવી જો વેબસાઇટમાં સર્ચ કરો છો તેવા ટેકનોલોજીના કારણે એવી જ તમને જાહેરાત છે દેખાતી હોય છે. તમારું લોકેશન પણ આધાર રાખે છે કે જે તમે લોકેશનની અંદર જઈ રહ્યા હો એવી જગ્યાએ તમને પણ જે જગ્યાએ તમે લોકેશન ફરતા હોય એના આધારે પણ તમારા અંદર જે મોબાઈલની અંદર છે એ જાહેરાત આવતી હોય છે. કે જ્યારે તમે આગળ કોઈ સર્ચ કરતા હોય, ઓનલાઈન એપ્લિકેશનની અંદર તમે કોઈ પણ ઘણી એક્ટિવિટી કરતા હોય, એટલે કે કામ કરતા હોય, તેના જે પણ તમને એડ છે આવી શકતો હોય છે. આવું કારણ એક જ છે કે તમારા જે મોબાઈલની અંદર માઇક્રોફોન છે તમે પરમિશન આપેલી હોય છે. ઘણી બધી એવું લાગતું હોય કે મેં ખાલી વાત જ કરી હતી, મેંથી સર્ચ કર્યું, છતાં પણ મને એવી જાહેરાત દેખાતી હોય છે. આવું કેમ થતું હોય? તો એવી ઘટના છે એ ઘણી વખત થતી હોય છે, કારણ કે તમારો મોબાઈલ છે તમારો વોઇસ સાંભળે છે. એના લીધે જ છે તમે ખાલી વાત કરી હોય, સર્ચ ન કર્યું હોય, છતાં પણ તમને એની જાહેરાત છે મગજની અંદર બેહારી દેવામાં આવે છે અને તમે જોતા આવવા મળે છે. પણ ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે તમે કોઈ કાર લેવાની વાત કરતા હોય, તો તેની કાર કયા પસંદ કાર જોવી, તો તમે ખાલી યુટ્યુબની અંદર આવી રીતે વાત કરતા પડખે વાત કરતા હોય, છતાં તમે યુટ્યુબ ખોલો એટલે કારના જ વિડીયો તમને જોવા મળતા હોય છે. આવું ઘણી વખત જોવા મળે છે. તમે ક્યારેક અનુભવ કરજો કે તમારો મોબાઈલની અંદર કાંઈ કરવાનું નથી, મોબાઈલ શાંત મૂકી દેવાનો છે, બંધ કરી મૂકી દેવાનો છે અને તમારે છે જે તમારે તમને એવું લાગે કે મારે આની જેવી વાત કરવી છે, તમે કોઈ સર્ચ કરતા હોય, માનો કે તમે તમારે ટીવી લેવું છે, તો ટીવી બાબતમાં તમારે ખાલી વાત કરવાની છે મોબાઈલની અંદર અથવા પડખે મૂકીને પણ કે ભાઈ મારે ટીવી લેવું છે, આટલા ઇંચનું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવી પ્રકારની ટીવી હોવું જોઈએ. એ તમે ખાલી વાત કરો અને તમે અનુભવ કરો કે તમને યુટ્યુબ ખોલશો એટલે પહેલાં છે ને એ ટીવીના પ્રકારના વિડીયો તમને જોવા મળશે. એ તમે કોઈ પણ વિષય પર વાત કરી શકો. તમારે ખાલી આવી રીતે વાત કરવાની છે અને તમે યુટ્યુબ ખોલશો તો પણ તેના પ્રકારના તમને વિડીયો જોવા મળતા હોય છે. એના પ્રકારના જ તમને એડ જોવા મળતા હોય છે. આવું થવાનું કારણ એક જ છે કે તમારી મોબાઈલની અંદર એપ્લિકેશનની અંદર છે માઇક્રોફોનનું પરમિશન આપવામાં આવેલું હોય ત્યારે છે આવું જોવા મળતું હોય છે. તો આને રોકવા માટે શું કરવું જોઈએ? તો તમારે પહેલાં છે મોબાઈલની અંદર સેટિંગ ખોલવાનું છે. સેટિંગની અંદર પ્રાઇવેસી અને સિક્યોરિટી તમારે છે એ ખોલવાનું છે. તેની અંદર આવશે પરમિશન મેનેજર અને તેની અંદર માઇક્રોફોનનું ઓપ્શન આવેલું હોય છે. આ માઇક્રોફોનનું ઓપ્શન છે તમારે જે એપ્લિકેશન જરૂર નથી, જે તમે એપ્લિકેશન ક્યારે વાપરવા માગતા નથી, તે દરેક એપ્લિકેશન અંદર તમારું માઇક્રોફોન છે એ બંધ કરી દેવાનું છે. આવું કરવાથી છે એ તમારું વધારાની એપ્લિકેશન હોય જે તમને ક્યારે યુઝ કરવા માગતા નથી, છતાં પણ તે અવાજ તમારો વોઇસ જાણતા હોય અથવા તે સાંભળતા હોય તેને તમે રોકી શકો છો. આઈફોનની અંદર તમે વાપરતા હોય તો તમે સેટિંગમાં જવાનું છે, પ્રાઇવેસી સેટિંગમાં જવાનું છે અને તેની અંદર છે એ માઇક્રોફોનનું ઓપ્શન આવેલું હોય છે. તેમાં તમારે વધારાની પરવાનગી છે માઇક્રોફોનની એપ્લિકેશનની અંદર બંધ કરી દેવાની છે. કઈ આપણે માઇક્રોફોન છે એ પરમિશન આપવી જોઈએ અને કઈ નહીં આપવી જોઈએ. માનો કે જ્યારે તમે છે વોઇસ કોલિંગ એપ્લિકેશન હોય તો તેમાં તમારે એપ્લિકેશનની માઇક્રોફોનની પરવાનગી આપવી જોઈએ. વિડીયો કોલિંગ માટે એપ્લિકેશન હોય તો તેના માટે આપવી જોઈએ. વોઇસ રેકોર્ડર માટે હોય તો તેના માટે આપવી જોઈએ. કેમેરા એપ્લિકેશન હોય તો તમારે વિડીયો અને માઇક્રોફોનનો ઉપયોગ એપ્લિકેશનની જે પરવાનગી છે તે આપવી જોઈએ. મ્યુઝિક પ્લેયર હોય જે તમે મ્યુઝિક સાંભળતા હોય તો તેની અંદર છે સામાન્ય રીતે માઇક્રોફોનનો ઉપયોગ આવતો નથી, પણ છતાં હોય તો તમારે તેને બંધ કરી દેવું જોઈએ. કેલ્ક્યુલેટર હોય તેમાં તમારે ક્યારે હોતું નથી, પણ છતાં તમે હોય તો તમારે એને બંધ કરી દેવું જોઈએ. ક્યારેક વોલપેપર એપ્લિકેશન હોય તો તમે વોલપેપર છે યુઝ કરવા માટે તમે વાપરતા હોય એપ્લિકેશન, તો તેમાં માઇક્રોફોનનો યુઝ હોય તો પરમિશન તેને બંધ કરી દેવી જોઈએ. ઘણી પ્રકારની ગેમો અંદર તમે જોશો તો ગેમની અંદર પણ
આ માઇક્રોફોનનો યુઝ થતો હોય છે. તો તમારે જરૂર ન હોય તો તેમાં તમે ફીચર છે તેને પરવાનગી છે એ માઇક્રોફોનને બંધ કરવી જોઈએ. આવું થતું ન હોય અથવા આવું થાય તો તમારે શું કરવું જોઈએ? તો તમારે છે એ તમારો માઇક્રોફોન જેમ બને એમ એ બંધ રાખવો જોઈએ અથવા તો જ્યારે જરૂર પડે ત્યારે જ ચાલુ કરો. આવું કરવામાંથી જે તમારે મોબાઈલની પ્રાઇવસી તમે જાળવી રાખશો. પણ તમને ખબર જ કેમ પડે કે માઇક્રોફોન ચાલુ હોય અને તેને બંધ કરવો જોઈએ? તો તે બંધ કરવા માટે તમે કરજો એના માટે શું કરવું જોઈએ? હકીકતમાં માઇક્રોફોન તમારે શા માટે તમને એવું લાગે કે ભાઈ મારે બંધ કરી દેવો જોઈએ? તો ઘણી વખત છે એ તમારો માઇક્રોફોન છે યુઝ થતો હોય તો તમારે તેની અંદર નોટિફિકેશન પડતી હોય કે પહેલાં માઇક્રોફોન ઓન કરો. તો તેને પહેલાં છે આવું ઘણી વખત તમે કરશો તો તમારી વાત છે એ તમારો ફોન નહીં સાંભળી શકે. ખરેખર માઇક્રોફોનની જરૂર છે. જો એવું લાગે તો જ તમે માઇક્રોફોનનું ચાલુ રાખો, નહીંતર તમે પરમિશન છે બંધ કરી દો. શંકાસ્પદ એપ્લિકેશન હોય તેને તમે વિચારો નહીં પણ કાઢી જ નાખો. જે તમારે યુઝ કરવાની જ નથી અથવા તમને એવું લાગે કે આ એપ્લિકેશન વાપરવાથી છે એ મારો ખોટી રીતે યુઝ થઈ રહ્યો છે તો તેને એપ્લિકેશન કાઢી નાખો. થર્ડ પાર્ટી એપ્લિકેશન હોય તેને જરૂરથી કાઢી નાખો. હે ગૂગલ, હે વોઇસ આસિસ્ટન્ટ પ્રકારની જે એપ્લિકેશન છે તે તમારી વોઇસ જરૂરથી સાંભળે છે, કેમ કે એના વગર તમે તમારો ફોન છે એ ઇનપુટ લઈ શકતો નથી. એના કારણે તમારે આવું છે પ્રકારના તેને તમારે આ પરમિશન આપવું જોઈએ કે તમે એ તમારું ફ્યુચર માટે વાપરતા હોય છે. પણ જરૂર ન હોય તો તેને બંધ કરી દેવું જોઈએ. માઇક્રોફોન પરમિશન બંધ કરી શકાય? તો કે હા, જો તમારે ફોનની અંદર જે એપ્લિકેશન છે તમારે જે અમુક સમય પૂરતી તમારે વાપરવું નથી તો તેનું માઇક્રોફોનનું એપ્લિકેશન છે તે પરમિશન છે એ બંધ કરી શકો છો. એના માટે શું કરવું છે? તો સેટિંગમાં જવાનું છે, એની અંદર પ્રાઇવસીનું બટન આવેલું છે, તેની અંદર પરમિશન મેનેજ આવે છે, એમાં માઇક્રોફોન હોય છે, એની અંદર એપ્લિકેશન હોય છે. દરેક એપ્લિકેશન તમારે જરૂર જોઈ લેવાની. જે તમારા એપ્લિકેશનની અંદર માઇક્રોફોન યુઝ કરવા માગતા નથી તેમાં ડોન્ટ એલાઉ આવું તમે આપી દેશો એટલે તમારો ફોન છે એ એપ્લિકેશન છે તે સાંભળવાનું ઓટોમેટિકલી બંધ કરી દેશે. જો આવું તમારે મોબાઈલની અંદર ના થાય એના માટે શું પગલાં લેવા પડે? તો તે પહેલો છે વધારાની એપ્લિકેશન છે તે પરમિશન અંદર બંધ કરી દો. અજાણી એપ્લિકેશન હોય તેને કાઢી નાખો. એપ્લિકેશન હંમેશા વિશ્વનીય સ્ટોર એપ્લિકેશન પ્લે સ્ટોર હોય તેમાં તેને ડાઉનલોડ કરો. વધારાના કોઈ જગ્યાએ અલગથી જગ્યાએ તમે ડાઉનલોડ કરતા નહીં, જેનાથી તમે સાવચેત રહી શકો. અને ફોન સમયાંતરે તમારે છે એ દરેક એપ્લિકેશનને અપડેટ કરતા રહેવું જોઈએ. અને પ્રાઇવસી ડેશબોર્ડ ક્યારેક તમારે તપાસ કરવી જોઈએ. અંદર તેને નોટિફિકેશન પડતી હોય છે કે આ ગાઢો એપ્લિકેશન અથવા તેને દૂર કરો. ત્રીજું છે કેમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ છે તેને તપાસતા રહ્યો કે ઘણી વખત તમારો મોબાઈલ કેમેરો ચાલુ રહેતો હોય છે તો ઘણી વખત માઇક્રોફોન ચાલુ રહેતો હોય તેને તમારે બંધ કરતા રહેવું જોઈએ. ગૂગલ એકાઉન્ટની અંદર એક્ટિવિટી છે તમારી તપાસતા રહેવું જોઈએ કે ઘણી વખત તમારું ગૂગલ એકાઉન્ટ બીજાના મોબાઈલમાં ચાલુ નથી ને તો આવું ચાલુ હશે તો તમારો મોબાઈલ તે એ કોઈ વ્યક્તિ છે બીજા ત્રાય વ્યક્તિ છે તમારો વોઇસ સાંભળતા હોય છે, વિડીયો પણ જોઈ શકતા હોય છે. શંકાસ્પદ તમને લિંક લાગે તેના પર ક્યારે પ્રકાર ક્લિક છે એ કરવાની નથી. તમારા મોબાઈલમાં ઘણી વખત SMS દ્વારા આવી શકે, વોટ્સએપ દ્વારા આવી શકે, અમારા ઈમેલ દ્વારા પણ આવી શકે. તો આવી લિંકોને ક્યારેય પણ તમારે ખોલવાની નથી. પબ્લિકમાં પબ્લિક જ્યારે કોઈ ડેપોની અંદર હોય, કોઈ શોપિંગની અંદર હોય તો ઘણી વખત છે તેમાં તમે વાઈફાઈ છે યુઝ કરતા હોય તો આવા વેબસાઇટ છે એની અંદર તમે વાપરો નહીં, જેનાથી તમારે છે ડેટા છે એ પ્રાઇવસી થતા હોય છે અથવા તમારો માઇક્રોફોન છે તમે યુઝ કોઈ કરી શકે નહીં. જ્યારે તમે છે કોઈ વ્યક્તિને તમારો ફોન આપતા હોય તો પણ તમે પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખો કે જેથી તમારી પ્રાઇવસી છે તે પોતાના મોબાઈલની અંદર અનલોક કરીને પણ તમે લઈ શકે છે. તો આવું કરવાથી છે તો શું થઈ શકે કે જ્યારે માઇક્રોફોન છે પરમિશન હોય તેનાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી શકે છે. બેંક એકાઉન્ટ છે તમારા પૈસા છે એ ખાલી થઈ શકે છે. માત્ર હા એવું લાગે તો એવું થઈ શકતું હોય ન હોય કે તમને એવું લાગે કે મારું માઇક્રોફોન ચાલુ છે તો તેનાથી બેંક એકાઉન્ટ છે તમારું ખાલી થઈ શકે. તો આટલું કહી શકવાથી યોગ્ય નથી, કેમ કે માઇક્રોફોનથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થતું
નથી. પણ જ્યારે તમારો મોબાઈલની અંદર SMS આવે અને SMS ઓટોમેટિકલી તમને વોઇસ દ્વારા SMS સંભળાતું હોય, તો આવા કિસ્સાની અંદર છે તમારા મોબાઈલની અંદર કોઈ પ્રકારના OTP આવતા હોય તો તમને OTP વોઇસ દ્વારા કે સ્પીકર દ્વારા છે એ તમે સાંભળતા હોય તો આવું છે એ ખાસ ધ્યાન રાખો કે સ્પીકર OTP છે દ્વારા તમે સ્પીકર દ્વારા સાંભળો નહીં, કારણ કે એનાથી છે એ સ્પીકરથી તમારું જે માઇક્રોફોન સાંભળતું હોય છે એ બીજા વ્યક્તિ સાંભળીને એ તેનો દુરુપયોગ કરી શકતું હોય છે. બીજું હોય છે કે બેન્કિંગ OTP છે તે છે આવા UPI PIN હોય અથવા તો બેંકની માહિતી છે એ તમે કોઈને બોલ્યું નહીં, એ ક્યારેય પ્રકારની માહિતી જે તમે શેર કરતા નહીં, જેનાથી તમે છે એ અજાણ્યા વ્યક્તિ છે આવું ધ્યાન રાખતું હોય છે. અથવા કોઈ એપ્લિકેશન હોય તો તેને રિમોટ એક્સેસ વાપરતા હોય તો તેનાથી આવું સાંભળીને પણ તમારો મોબાઈલનો બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. પણ ખાલી માઇક્રોફોનથી થઈ શકતું નથી, પણ તમે એના OTP છે તમે મોબાઈલ દ્વારા બોલીને કોઈને કહેતા હોય તો તમારો મોબાઈલ સાંભળતો હોય અને બીજાનો કોઈ વ્યક્તિ છે રિમોટ દ્વારા કોઈ એપ્લિકેશન ચાલુ હોય તો તમારો OTP લઈને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. આવું ઘણી વખત થતું હોય છે. પણ આવું ક્યારેક થતું હોય કે એને આવું ક્યારે થાય તો કે તમારો મોબાઈલ છે કોઈ રિમોટ એક્સેસ વાપરતું હોય તો આવું થઈ શકે છે. એક સરળ પ્રાઇવસી ટેસ્ટ માટે આદત કરો કે તમારો મોબાઈલ તમને સાંભળશે કે નહીં, એ તમને મેં પહેલાં જણાવ્યું કે આવું થઈ શકે. તો એના માટે ખાસ ધ્યાન રાખો અને કોઈ પ્રકારની એપ્લિકેશનની અંદર તમારી જરૂર ન હોય તો તેને વોઇસ માઇક્રોફોન છે એ પરમિશન બંધ કરી દો. મોબાઈલમાં ક્યારેય પણ એ મંજૂરી જરૂર પડતી હોય તો તમે તેને આપો, નહીંતર તમારું છે એ એપ્લિકેશન કાઢ નાખો અથવા તો તમારી પરમિશન છે એ બંધ કરી દેવી જોઈએ. તો શું તમારો ફોન છે તમને એવું ઘણી વખત થતું હોય કે એવા કેવા પ્રશ્નો તમારા આવી શકે કે જે તમારો ફોન છે તમને સાંભળે તો તમારો ફોન સતત રેકોર્ડ કરે છે, આવું તમને પ્રશ્ન થતો હોય તો એવું લાગતું હોય કે મને મારો ફોન છે એ સતત રેકોર્ડિંગ કરે છે, તો તેને તમામ પ્રકારના વોઇસ છે એ માઇક્રોફોન દ્વારા હાલતા હોય છે તો તમારે જરૂર ન હોય તેને બંધ કરી દો, જેનાથી તમે તમારો મોબાઈલ છે તમે પ્રાઇવસી જાળવી રાખતા હોય. તો આવા વિડીયો તમારે સાંભળવા હોય અથવા તમને જોવા માગતા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, જેનાથી છે એ સાવચેત રીતે તમે સાવચેત રહો અને તમારા મોબાઈલની પ્રાઇવસી ધ્યાન રાખતા રહો. તો આવનારા વિડીયોમાં હું તમને ઘણા પ્રકારની સલાહ આપતો રહીશ અથવા તો તમને અલગ માહિતી આપતો રહીશ. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોઈશું આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.